હાય, હું છું કાજલ. ગઈકાલે આપણે રજા પાડી કારણ કે હું કોઈને તમારા માટે 9:30 વાગે લાઈવ લઈને નહોતી આવી. આજે હું તમારા માટે લઈને આવું છું માનવ ગોહિલને. માનવને આપણે બધા જ ઓળખીએ છીએ. એમણે મારી એક ફિલ્મ કરી છે જેનું નામ છે સપ્તપદી. તેનાલી રામન, યમરાજ અને બીજી કેટલી ટેલિવિઝન સિરિયલ્સમાં આપણે માનવને જોયો છે. એ સિવાય પણ હમણાં જ રજૂ થયેલી ફિલ્મ બાગી 3માં માનવ ઇઝ ઇન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર. હું હંમેશા એની મજાક કરું છું ત્યારે એને કહું છું કે માનવ ધ ગુડ બોય. એટલા માટે કારણ કે હી ઇઝ અ વન્ડરફુલ પર્સન, ગુડ એટ હાર્ટ, ગોલ્ડન હાર્ટેડ એન્ડ વેરી સ્વીટ પર્સન એઝ આઈ નો હિમ. પ્રમાણમાં શાય, બહુ ઝડપથી લોકો સાથે ભળતા નથી. આજે એમણે ત્યાં આવવાનું સ્વીકાર્યું છે એ જ બહુ મોટી વાત છે મારા હિસાબે. મને તો એવું હતું કે ના જ પાડશે, પણ એણે હા પાડી એ મારા માટે બહુ મોટી વાત છે. સો આઈ ઇન્વાઇટ, આપણે એમની જ રાહ જોઈએ છે. હેલો, ગુડ ટુ સી યુ. કેમ છો કાજલબેન? આઈ થોટ યુ આર ગોઈંગ ટુ સે નો એકચ્યુઅલી. No, why? Why? Because you are like that. You are Yes. very shy. You are very not a public person. Yeah. થોડું નહીં, લોકો નહીં, પ્રાઇવેટ. સો મને પણ લાગ્યું કે આ કઈ ઇન્સ્ટા પર આવશે નહીં. જ્યાં ડેપ્થ હોય ને, જ્યાં ઇન્ટરેક્શન્સ હોય, જ્યાં ડેપ્થ હોય, I'm not averse to the idea of interacting with individuals and understanding life, or તમારી સાથે વાત કરતા વખતે maybe I'm only learning a couple of things about Oh life my and in God. general. No, That seriously, I mean, that makes me feel my age. Don't do that to me. no, I'll tell you what, તમારો પ્રભાવ મારા પર directly નથી. There has been a via thing. So my mom is a huge fan. એટલે Oh, okay. એને, oh, by the way, I've not told her, Shweta, I'll just tell Shweta to, she's such a Sure. huge fan that, તમારી, she's a fan of your writing and all. હવે મારું વાંચન છે નહીં એટલું બધું ગુજરાતીમાં, મારું વાંચન જ નથી એટલે. પણ she speaks so highly of you and she's so much in awe of you. એટલે મારા માટે તો you are, through her point of view, an iconoclast. And I have always loved you as an actor. Thank you so much, Karel. જ્યારે મેં તમને કામ કરતા જોયા ત્યારે હંમેશા મને લાગ્યું કે તમે એફર્ટલેસ છો. એટલે પ્રયત્ન કરીને એક્ટિંગ કરવી પડે એવું કંઈ મેં તમારામાં જોયું નહીં, ઇન્ક્લુડિંગ સપ્તપદી, which is unfortunately not a project that I wanted it to be, but it's okay. એવું થાય આપણી સાથે ક્યારેક. જી, એટલે આપણે એક એવો પ્રોજેક્ટ હજી સાથે કરવાનો છે જેમાં મને સંતોષ થાય. Absolutely looking So forward. we are going to do a subject. Yes. Manav, tell me something. You are from, એટલે you were raised in Mumbai or in Baroda? બહુ ઓછા લોકોને તમારા વિશે બહુ જ ઓછી ખબર છે. સો આઈ થિંક હું જયારે ગુજરાતથી નીકળ્યો ને 98માં, ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. અને 2 વર્ષ તો પછી 2-3 વર્ષ જયારે કામ નહોતું મળ્યું ત્યાં સુધી, ત્યાં તો આઈ હેડ માય ઓન આઈડેન્ટિટી ક્રાઇસિસ. એટલે મને જ્યારથી લોકોને ઓળખવાનું શરૂ કર્યું, that was time whereas Bombay I already. પણ હું મોટો બરોડામાં થયો છું. I did my entire schooling, college, post graduation in Baroda. અને પછી એક 98માં એક સ્ટેટ લેવલ પેજન્ટ હતું, મેન ઓફ ગુજરાત. એ જીત્યા પછી then I moved to Bombay modeling કરવા માટે, and to face the whole lot of struggles and failures that I did. You are here in Mumbai doing so well for yourself. Well, eventually. Tell me, of course. See, હમણાં જ વિક્રમ ભટ્ટ સાથે અમે વાત કરતા હતા. It was very interesting conversation when we had with Vikram bhai. He told me very nice thing કે 6 વર્ષમાં 10 ફ્લોપ ફિલ્મો. And he was asking himself કે ખરેખર મને કામ આવડે છે કે નથી આવડતું, મારે સિનેમા કરવી જોઈએ કે કંઈ બીજું કરવું જોઈએ. ગઈકાલે અનુભવ સિન્હા was telling me the same. Right. So I think સફળતા નિષ્ફળતા તો આ ઇન્ડસ્ટ્રીમાં દર શુક્રવારે બદલાઈ જાય છે. Every Friday there is a new hero and every Friday there is a new box office. But good actors always stay. So people, see, you read this. Everybody is telling they love you, they like you. Hey, so thank you so much, everybody. The people writing here, right? To know this. Wow. So, Manav, you have been making lovely short films. જી. बहुत સુંદર મેસેજ ઓરિએન્ટેડ શોર્ટ ફિલ્મ્સ તમે બનાવો છો અને મૂકો છો. તો એ મારા ઓડિયન્સને કહો કે આ શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો વિચાર
અને કયા કયા વિષય પર? મેં થોડીક જોઈ, એક મેં મારા FB પર પણ શેર કરેલી, પણ માય ઓડિયન્સ વુડ લવ ટુ નો. સો હું બેઝિકલી એક્ટર છું અને મારા માટે એક્ટિંગ જ ધેટ્સ માય મેઇન સ્ટે. ડિરેક્શન, લાઇટિંગ, આ બધું બીકોઝ આઈ બીન વર્કિંગ ફોર 20 years એક ઓટોમેટિકલી આવડી જાય, તમને સમજ પડે that है ना. and so taking also, so I'm interested in making and creating. પણ આની પ્રેરણા મને લાઈવ એપિસોડ્સ થી, લાઈક રિયલ ઇન્સિડન્ટ્સ થી મને મળી હતી. I wrote and made a film called લાલી કા હીરો. ઠીક છે. એટલે હું એકવાર એક લોકલવાલામાં ક્યાંક બેઠો હતો અને એક ભિખારી આવ્યો મારી પાસે, અને મુસ્લિમ હતો, કાશ્મીરી ફેર, અને એની I'll દીકરી. interrupt you for a minute. હાજી અહીંયા બહુ જ બધા લોકો are even praising Shweta. So please Yes. convey that, and if she can I just come will. and say hello to the I will. audience. Yeah. When she's just, એક સેકન્ડ એને બોલાવવાનું. એ છે ને Is this ઝારાને the video? સુવડાવ. Ayan. That's how I call her. I think she's putting Zara to bed, so maybe she'll come later on then. Yeah. So હું ત્યાં બેઠો હતો અને then this beggar came, Muslim, है ना, અને એની દીકરી હતી એની જોડે. And since I become a father to a daughter, my perspective life has changed. એટલે મને એમ થયું કે આ શું આપી રહ્યો છે? You are the hero of your daughter. What are you teaching your daughter that it's okay to go down on your knees to earn your bread? I was very hurt. એ હર્ટ માંથી પહેલી સ્ક્રિપ્ટ નીકળી હતી, અને એંગસ્ટમાં અને ગુસ્સામાં અને એવી રીતે. સો ઇટ ઇઝ નોટ વેરી સ્ટ્રક્ચર્ડ થિંગ. એટલે જ શોર્ટ ફિલ્મ છે. બીજી ફિલ્મ પણ એવી રીતે જ બની હતી, કોઈ જોડે વાત કરતો હતો, અને દેન આઈ રિયલાઇઝ ધેટ હી ઇઝ રિયલી સ્ટ્રગલિંગ ઇનસાઇડ. પણ બહાર તો એ મર્દ છે. સો men also feel weak. Men cry. And it is not about men or women. It is about a Shahrukh human has being. proved it. Shahrukh Think has about proved it. Men cry. Right. Men cry. અને And આપણે now નાનપણથી women love the men who can cry, who can cook. the vulnerability of a Men man. can say that they are weak. Why not? It's the strength of a man, I think. Of અને course it is. upbringing જુદું હતું ને અમારું. We were always taught છોકરી જેમ રડે છે શું? રડે છે શું? છોકરી છે. So it was just there, like we grew up like that. And a third film I just made with some kids in my building. Mostly they made it, of course. I want to let them, And it is about color, rang, kala rang no, the complex and the complexities of the texture and the melanin. એટલે આ બધા basic, beauty. Definition of beauty. Yeah, the true definition of beauty. કેવું બધું આમ શીખ્યા હોઈએ છે આપણે. મને ઘણીવાર હું પણ વિચારું તો મને એમ થાય કે સાવ નાનકડું 3 વર્ષનું છોકરું એ રડે તો એને એની મમ્મી વડે, કે ગર્લ છે તો રડે છે. પછી થોડો મોટો થાય 11-12 વર્ષનો અને અરીસામાં જુએ તો કે શું છોકરીની જેમ પટિયા પાડે છે. પછી થોડો મોટો થાય 15-16 વર્ષનો, માને વાલ કરે તો કે છોકરીની જેમ ચીટકવાનું નહીં. And then at 25, the first complaint wife says is, you are not expressive. Oh wow, so well. So all you have done is curbed his expression, and then the moment he's a man, the wife tells, "Tame expressive જ નથી." So true, so true. So I think what I love about you is you are very expressive, though you have your own way of expression. But I always like, અને સૌથી બેસ્ટ વાત જે મારા ઓડિયન્સને કેવી છે, તમે અડધી રાતે પણ માનવને મેસેજ કરો તો એ અચૂક જવાબ આપે. એ ક્યારેય પણ કોઈ પણ વખત હું માનું છું 2-3 કલાકમાં એનો જવાબ ના આવ્યો હોય એવું ક્યારેય નથી બન્યું. So this is some huge quality that I see in you, that you are a very communicative and very responsive person. જે બહુ ઓછા લોકોમાં મેં જોયું છે. મેં હમણાં જ before I introduced you, I was telling my audience, our audience, કે હું એને મજાક કરું છું કે માનવ the good boy એમ. કોઈને કોઈ દિવસ ના પાડી છે? Have you ever said, no, I'm not going to do it? I have to work towards it. I have to work. I'm so bad at it. બહુ સારા હોવું એ પણ વીકનેસ છે. Definitely. હું છે ને, મને એવું લાગે છે કે જે અપબ્રિંગિંગ કહો કે જે બેકગ્રાઉન્ડ છે કે જે કારમાં જે I've got, એમાં છે બેક બેન્ડિંગ, જે કોન્શિયસલી હવે કર્યું છે. બાકી એક સમય હતો જયારે હું સેલ્સમેનની નોકરી કરતો હતો, તો આદત જ નહીં કે હેલો સર, જી સર,
ના સર અરે સર હું તમે એ બોલે પહેલા હું हम बिछ जाते थे कि आप बोलो सर मैं करके देता हूँ आपको. तो ये आदत जो है ना ક્યાંકથી આપણા પૂર્વજોથી આવી છે કે ક્યાંકથી actually to bend the back and talk. અને મને લાગે છે કે also in the effort there's some fear of not wanting to displease everybody. So there's a nice thing that I read somewhere, and I've been trying to practice it, but it's not yet worked out. It said that a real man, does not need to give a reason why he's saying a no to a dinner. So wonderful. I like it. Yeah, હું નથી આવવાનો. Yes, and actually મારે અમને લઈને એરપોર્ટ જવાનું છે. No, today I won't be coming. Thank you. Wow, so much strength in that. I'll love to share something here. Sanjay never comes with us for any family occasion. એટલે શરૂમાં I used to say કે એને સેશન છે ફોટોગ્રાફીનું આમ છે ફલાણું. Then I learned કે શેને માટે. So then I learned કે નથી જ આવવાનું. એ ઇન્વિટેશન આવે ત્યારે જ કહી દેવાનું કે એ નહીં આવે, હું આવીશ. જો તમને ફાવે તો હું આવું, અને તમે 2 જણા જોતા હોય કમ્પલસરી તો જવા દો. તો બંને નહીં આવી. એટલે if that's an invitation for him and I have to tag along, then please we will not make it. And that's easier for both of us. Right. કારણ કે ક્યાં સુધી તમે એને સારો બતાવો. And the moment you show him good, you're bad. You're right. Also in that case. So let's not do that, isn't it? તમે નવરા લાગો ને બિઝી લાગે. Yeah. એને champion. આ તો આવી જ જાય છે દર વખતે, પેલો બહુ બિઝી હોય છે. So let's not do that, isn't it? So do you do that? You go to all your family occasions or you don't? I do. I love people. મને છે ને shallowness થી થોડી કદાચ નફરત ના કહેવાય, it's too strong a word. I don't feel conducive where it's just about nothing. Yeah. So મને અમારું social life એમાં કંઈ ખોટું નથી. પણ બહુ સ્ટ્રોંગ છે. નફરત નથી મને લોકો, મને I love people. એટલે હું તો બિલ્ડિંગમાં aversion છે to the fact that too shallowness perhaps. મને we would rather we have couples coming or 3 or 4 people coming, પણ મારે ત્યાં 10-15 લોકોની પાર્ટી છે ને, it's nothing for me. But value is કે કોઈની જોડે બેસીને 2 વાત કરી હોય, એને લાઈફનું જાણ્યું હોય, એની સ્ટ્રગલ્સ કે મારી વાત કે ખુશીની, but it is a conversation which is creating value. And it's inherent. એવું કઈ મેં સ્ટ્રક્ચર નથી કર્યું, but that's how I am maybe shy, and that's why maybe તમને પણ જો કહો છો ને, મને I have a specific respect for you, and that's why you say that માનવનો મેસેજ તરત આવી જશે. તમારો કોઈ પણ વાર મેસેજ હોય ને, તો you're right. Even if I'm sleeping, I say કાજલ હો જાઉં છે. So I'll be very particular about what, because well, there is respect, but I feel that there is depth, and that's why there's respect, right? એટલે હું પણ I choose કે બકવાસ ન કરું, ચૂપ રહું. રોજ હું એક જ માંડ ફેસબુક અપલોડ કરું છું. અત્યારે હું જોઈ રહી છું લોકોને ધડાધડ they want to say everything. I have nothing much to say, so I don't say many things. Right. And I think quality conversation is more important than bakwas. Sure. So I am also like that. Baki, I love to go out, maybe drink, but I'm more of a family guy. But when Shweta bahar jo hoye to I say chala Shweta kahin chalte hain, अपन just like go for dinner, Zara, Shweta. So I'm little close kind of guy. That's so nice, isn't it? આ સૌથી મોટી વાત છે, હું માનું છું મારા ઓડિયન્સે પણ સમજવી જોઈએ કે બધા એક્ટર્સ લફરાબાજ જ હોય છે, બધા એક્ટર્સ ખરાબ જ હોય છે, બધા એક્ટર્સ એકવાર પરણી જાય પછી કઈ એ લોકોને રસ નથી હોતો, આવું કઈ નથી. I have always seen you and Shweta together, and I adore you as couple. And so many people are writing the same thing. See, most of the people are saying the same thing. So it's very important. So I also want to ask here, why Shweta doesn't want to work? She is a fantastic actress. Yeah, she is. So she still is, and I'm scared when I make a short film at home, ne? તો એનો શોટ લઉં તો મને લાગે કે એનો શોટ પહેલા લઈ લો પછી હું મારે લઉં, કારણ કે મને ખબર નથી કયા શૂટમાં જવાની છે. she is a very, એને ખબર નથી. She thinks that maybe મેં से नहीं होता, but I know that inherently. Anyway, the point is she would love to work, પણ અત્યારે જે પ્રકારની ડેલી સોપ્સ ને બધું બની રહ્યું છે નથી, એને સ્ક્રિપ્ટમાં રસ,
નથી એને ભાગી ભાગીને રૂપિયા કમાવામાં રસ, અને એને અત્યારે જે કામ કરવું છે એ બહુ જુદું છે. પ્લસ શી ઇઝ વેરી પેશનેટ અબાઉટ અ ફ્યુ થિંગ્સ. એટલે એને ટાઈમ આખો દિવસ નથી આપી દેવો કે ડેલી સોપમાં એ કરવા પણ જાય તો એ કે હું 4 વાગ્યા સુધી કરીશ, તમને ચાલશે? અને એવું કામ કરે છે વચ્ચે વચ્ચે, બટ અધરવાઇઝ શી ઇઝ નોટ વેરી પેશનેટ. જેમ મને પિક્ચર જોઉં તો મને રડવો આવે કે આ સીન કેવી રીતે કર્યો હશે, અને રિવાઇન્ડ કરીને જરા જોઈએ કે આ કેટલું સરસ સ્ક્રિપ્ટ મળે છે, આ લોકોને એવી સ્ક્રિપ્ટ એક મળી અને મને બધાને ભરી આવે મારું હૃદય. એને એવું હતું ને, એને કરણ જોહરનું પિક્ચર જોઈ લે એને ખુશ. But I think she'd love to work on a good script or something, a character that is strong. But yeah, I mean, she's open as long as there's something worth her while. Yeah. But again, ambition ની Actually, વાત છે ને. Sorry, ambition. She's not very ambitious. કે બહાર જઈને she'll meet a people and say, you know, so we need to work together and we should do this. એવું કઈ નથી. એના માટે કે સરસ કામ આવે તો she'll do it. Otherwise, she's so happy doing what and she I does. like such people. મને આવા કન્ટેન્ટેડ લોકો બહુ ગમે. મને ગુજરાતીના એટલા બધા ઓફર્સ, every day people want me to write a Gujarati film and every day people want me to do a web. પણ મને એમ થાય કે વાર્તા શું છે તારી પાસે? Correct. અને when they tell you Content. there is lot of sex, there is lot of blood, there is lot of underworld, Sure. is there any Sure. storyline that you would tell me? હમણાં આજે જ મેં ફિલ્મ જોઈ જોગવા. You must see. It's a Marathi film. અચ્છા. It's a fantastic Marathi film. ક્યાં જોઈ? કેના પર? દેવદાસી. I think પ્રાઇમ પર જોઈ. દેવદાસી પ્રથા ઉપર ફિલ્મ છે. બહુ જ સુંદર ફિલ્મ છે. એટલે મેં I immediately called કિશોર કદમ કે યાર ક્યા પરફોર્મન્સ છે. So sometimes I feel કે આવું કશું થાય તો તમને પણ એવું લાગે કે આવું લખવું છે. મને પણ આવું થાય છે કે આવું કંઈક મળવું જોઈએ. કંઈક તો સરસ લખવાની સ્ક્રિપ્ટ હોય ને. પણ મજા આવે. that artist inside. Yeah, મચલતા definitely. હુઆ. Why not? Saptapadi was a bad experience, but yes, Bygones. Yeah. what I wrote didn't happen. What I actually Chandu also worked very hard on that script. પણ Right. અમે જે લખ્યું તે બન્યું નહીં એનો બહુ અફસોસ છે. અચ્છા. બંનેને એમને પણ છે, આઈ એમ શ્યોર હશે જ. So આ જે કોસ્ટ્યુમ તમે કરો છો, યમ એન્ડ તેનાલી એન્ડ ઓલ, so do you enjoy that or you enjoy the way you look and more of a hero performance? So, I'm not a believer in God. એટલે મેં પહેલાથી જ તૈયાર કર્યું હતું માઇન્ડમાં કે I will not do historic characters, Vishnu and Krishna and Shankar, because This is I'm one not more that. interesting line that you don't believe in God. એના પર આપણે પછી વાત કરીએ. Yes, Chokkers. go ahead. So I had said no to Yum Hai Hum for a long time. Plus મને એવું લાગતું હતું કે ઇન્ડિયામાં કોમેડી લખાતી નથી બરાબર. એટલે બહુ મોઢા બનાવી હસાવવું પડે એ ટાઈપની કોમેડી લખાતી હતી ઇન્ડિયામાં, એવું મને લાગતું હતું. But then when the producer was convinced about it અને પછી ચેનલે વાત કરીને, we had a lot of meetings and auditions, of course. મને જોઈને કહ્યું નહીં કે તું યમ કર, but they liked me and they said, yeah, better hai tera. And then of course they convinced me. When I did Yum Hai Hum, I realized that one, comedy is a very difficult genre, and my first time I was doing comedy and I was enjoying it. હું જ્યારે અધરવાઇઝ ડેલી સોપ કરીને ઘરે જાઉં, જેમાં બીજા અને ચોથા સીનમાં ઇન્ટેન્સ અને રડવાનું અને ગુસ્સો ને બધું કરી જાઉં, તો આ બધું પકડાય અને સાંજના જઈને મને કે સુઈ જાઉં. But after doing a comedy show, I came home so happy and fresh. Of course, by then I had a daughter also. But I realized that it is a good genre to work in. તેનાલી જ્યારે આવ્યું ત્યારે પણ મારી અમુક બીજા રીઝન્સ હતા ના કરવાના, because I thought I wanted to now do a hero. There is someone who's telling you Buddy Project બહુ ગમ્યું છે. Buddy Project, right? So that is my kind of a character. Buddy Project is a cool professor. He's his own swag and music, and you can work stylize that character. But આ બધા charactersમાં, but what has happened is it is surprising how people have loved these characters more. And I'm catering to Indians. અને ઇન્ડિયન્સની જે તાદાદમાં મને આ કેરેક્ટર્સ માટે પ્રેમ મળ્યો છે એ બીજા કોઈ કેરેક્ટર્સ માટે નથી મળ્યો. So I think also because the uniqueness of that character comes out. રાજા કૃષ્ણદેવરાય, હવે રાજા કૃષ્ણદેવરાયને લોકોએ ફોટા જોયા છે, but they've never seen him. They've heard the stories, they've heard Tenali stories, right? So when you start playing that character, થોડો ટાઈમ લાગે. Actually, મોટા ભાગના લોકોને ખબર જ નથી કે કૃષ્ણદેવરાયે તિરુપતિનું સોનાનું મંદિર કરાવ્યું. Exactly. So he was such a huge guy. અને
એ And a કરતા believer. બિલીવર, યસ, and a very correct person. I mean, તમે એનું વાંચો તો you realize what a correct guy he must have been. પણ એમ થાય કે કોઈ સ્પાય થ્રિલર કે કંઈ એક્શન ઓરિએન્ટેડ હોય કે ડિટેક્ટિવ કે એવું કંઈક થોડુંક સ્વેગર વાળું હોય તો કરીએ. But the fact is that I have been loved more for these two characters. And even Andhak for that matter. Andhak completely, मैंने घसीने ना पड़े कि अंधक નથી કરવું મારે મહાદેવમાં, શંકર ભગવાન વાળા સિરિયલમાં. But yeah, then the channel said मानव 10-15 दिन का थोड़ा कर लेते हैं वो. So then I did it, but people loved Andhak. They loved you. They Yeah, loved you for that. See, you yeah. read this. અત્યારે પણ almost 180 people have logged in and they are all Oh. telling me કેટલું બધું લખે છે લોકો. સો ભગવાનમાં નથી માનતા તો કોનામાં માનો છો એવું લોકો પૂછી રહ્યા છે, હું નથી પૂછી રહી. Your audience is asking you, so tell them, whom do you believe in? So I believe in the potential that a human being has. That every person has infinite potential. And a potential And where does it come from? it is, so I think the basic attributes એક માણસ, કોઈ પણ મનુષ્યના જીવનમાં wisdom, courage અને compassion, આ ત્રણ વસ્તુ ઇન્હેરન્ટ હોય છે. એ અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ કારણસર એ ઉપર it emerges. અને મને લાગે છે એ જે એટ્રીબ્યુટ છે એ જ જ્યારે હાઈએસ્ટ પીક પર હશે ત્યારે ભગવાન બન્યા હશે લોકો માટે. અને એની પાછળ એક તર્ક હશે, લોજિક હશે. હું કરે એમાં ગયો નથી. I believe in eternity of life. I believe in lifetimes after lifetimes, but I don't believe in and I believe that there is a law that governs the entire universe, but I don't believe that it can be personified into one person. I mean, Correct. even gods who I believe in, if at all they were gods, they themselves said that મને ભગવાનના મને પૂછતા નહીં, મને સમજજો તમે લોકો. So yeah. So maybe you don't believe in any swarup, but you believe in the tattva. I Isn't believe that in a that. better way of saying? Yeah. Something which is supreme, Yes. something yes. that governs. Which is inherent in every human being. So the Ansh. respect, Ansh, the microcosm of the macrocosm, right? So I think that is what is more valid for me. So what do you, બધા તમારો audience પૂછે છે, what do you like in Gujarati food? Oh, I love food. And Gujarati I love food, so much food. I can talk about food. Gujarati મને બધું Somebody, ભાવે છે. listen. Some Hiral is watching from USA and Hi, she Hiral. is your fan. So say Oh. hi to Hiral. Hi, She's watching Hiral. from US. Thank you so much for logging in early morning here. No, it's not early, but સવારના પરમાં they've logged in for you, see. so nice. Thank you so much, Hiral. And thanks to Kajal Ben, because They to her dropped you in. I know it's very awkward. I tried Kajal. It's just No, I landing think at the you'll learn gradually. Yeah, I think I will. But Kajal is a better way of talking. Yeah. There is somebody from Germany, Manav. Oh wow, who's this? I don't know. Go back. This is Khakar California. Raju. Okay, Khakar hi. Raju from Germany. There's somebody from California. There's nice greetings from Kuwait. તો પછી क्या बात है? Love from Dubai. Oh, we are going international. you have an international audience, Manav. It is you, and I'm tagging it. Manav the good boy. No, it's not me. It's you. Manav the good boy. It's you. It's not me. Okay, I will talk about People food. love you. And that's what makes us feel good, isn't it? Yeah. That's एक all actor matters. ने શું જોઈએ? Audience. Bus, that's all matters. Seriously. What else do you want? Yes, so we were talking. What do you like in food? I love Kathiawadi. अरे वाह. I love spicy food also. I love the meaty dal, and I miss a lot of Gujarati food because we are a Punjabi household, and I can't cook to save my life. And then dal dhokri and the handvos and all of that I miss. Ghar ka khana I miss. When we were talking to Harsh, he said, I made dal dhokri in this lockdown. Oh. And then his wife, Sunita, telling him કે હજી આની અંદર થોડું ફ્લાવર ને વટાણા ને બધું નાખીએ તો નાખી શકાય. So Harsh said, રહેવા દે, અને ઢોકળી જ રહેવા દે, આમાં મને કઈ નથી નાખવું. દાળ ઢોકળી બેસિક હોય ને, ખાલી દાણા આવે, સિંગ દાણા આવે.
તમે જ્યારે ગુજરાતીને ન પરણ્યા હો ત્યારે આવું ફ્યુઝન ફૂડ પણ બની જાય, બની which is શકે. interesting. Clearly. But I think I'm more fond of food, any kind of good food, and I'm game. So that's nice. Yes. And do you Hello. read? વાંચન તો નથી એવું તમે કહ્યું, તો what do you watch these મારું days? મારું વાંચન છે ને, કાજલ, I practice, yeah, I did it. Kajal, I practice Buddhism. I told you, you will learn it. Yeah. It's awkward, but Yes, yeah, tell I me. practice. I've been practicing Buddhism for the last 15 years now, Shweta and I. And so I read my books which are related to faith, which are motivational, which has got human revolution at the base of it. 8 type ની books હોય મારી. I'm more into philosophy. So tell us something about Buddhism, which is very interesting. Yeah. No actor has come with this. અમે આટલી 2 અઠવાડિયાથી series કરીએ છીએ, કોઈ આવી વાત નથી કરી. So tell your audiences about it. Yeah, so Buddhism is a way of life, right? And it is a practice which is talking about hope, and what I just shared, that inherently human beings ma a mystic element છે, એને ખાલી tap કરવાની જરૂર છે. Buddhism is a practice where you tap the highest potential of your own life, and you live in the society just with your ambitions. I want the best of bikes and cars and everything is valid, but you live for a purpose, not just for yourself. You live for yourself and others. So I think that is a fundamental tenet. Also, we believe that life and environment is one. એટલે we stop complaining. Pimple થયું હોય તો mirror પર ના લગાવવાની જરૂર હોય, right? You just apply it on your own skin. So when something goes wrong, why do I start complaining that આ ખરાબ છે, કે આના લીધે, કે અમારા જીવનમાં આ થયું? So I think if we look at our own selves and we believe that everything in my environment is a reflection of my own life, who I am. So there's no point complaining, and the idea is to change oneself, and that is something we call our human revolution. That is Buddhism. Such a wonderful way of saying. મને એક વાત બુદ્ધિઝમની બહુ ગમે છે કે પેન ઇનેવિટેબલ છે, સફરિંગ ચોઇસ છે. Suffering is, yes. આ વાત મને બુદ્ધિઝમની બહુ ગમે છે કે પેન તો ઇનેવિટેબલ, કોઈ એવું નથી. ગૌતમીની કથામાં કહે છે કે કોઈ દુઃખી નથી એવું એક ઘરમાં જા અને લઈ આવ. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે હી સેઝ કે સફર કરવું કે નહીં એ તો આપણે જ નક્કી કરીએ છીએ. Right. કાં તો તમે પેન સાથે ફ્રેન્ડલી થઈ જાઓ અને સ્વીકારી લો કે આ જ સ્થિતિ છે, દુઃખ છે, દુઃખનો ઉપાય પણ છે. Correct. So I think that's how we deal with corona also now. કોરોના જવાનું નથી આવતીકાલે. બરાબર છે. તમે લોકડાઉન ખોલી નાખશો એટલે કરેક્ટ. સો તમે લોકડાઉન ખોલશો એટલે કે કોરોના જતો નહીં રહે. So well put. હવે તમારે શીખવું પડશે કે એ તમારી આજુબાજુ છે એની સાથે તમે કેવી રીતે ડીલ કરશો. Correct. સો તમે શું કર્યું આ 2 મહિના? That's very interesting. I did a lot of things, Kajal. I'm learning French right now. I learned to edit my own work that I do, short films ke vijay pan karu. I've started learning editing. So you edit on the machine, or you edit on the computer or video card? No. I've got a new app on my iPad. And એના પર કરતો છું. And I've got an MA now. I've acquired a master's degree in utensils and mopping and sweeping the floor. એટલું સરસ કરું છું ને હું, કાજલ. બે જ ઠામડા તોડ્યા છે અત્યાર સુધીમાં, but I'm such a good, I've improved so much at washing utensils. So much little water, such little soap, and I'm good. This is the probably 5th, 6th celebrity men I have spoken to is telling me the same. I was told by Sumit Raghavan, I was told by Sachin Khedekar, I was told by KK Menon કે અમે તો બસ તું ઘર જો આવીને તો તને ખબર પડે કે હું કેટલું કામ કરું છું. And I love that. I mean, I've started enjoying doing utensils. નાનપણથી એવું હતું કે આ ઠામડા જોયું એટલે મને થાય કે આ કોણ સાફ કરશે. I'm glad there's somebody to do it, but I'm loving it now. It's something That's that I look wonderful. forward to. Yeah. Evenings are mine. So do you read and write French, or you are just right now learning the... I'm just learning. Actually, I'm learning along with my daughter Zahra. She's 8.
અને Okay. એક મિત્ર મળી ઓનલાઈન જ, અને એને કીધું કે મારે, અને ઝારા હેઝ બીન વોન્ટિંગ ટુ લર્ન ફ્રેન્ચ, એટલે મેં કીધું Okay. છે હું પણ નાનપણમાં કદાચ શીખ્યો તો, પણ આઈ થોટ ઇટ્સ બીન અ વાઇલ, અ લોંગ વાઇલ, તો હું ને ઝારા બે વી આર There ઓન is ધ સેમ someone from પ્લેટફોર્મ. Toronto saying hello to you. Hi Toronto, hello, hope everybody's fine. Somebody Hi is telling Palak. me they love your. Somebody is telling they love your dimples. Thank you. I tell my mom, Palak Jain saying them. Oh, thank you, Palak. Jo? Wow, હા, those dimples. એ વાયડી છે, પલક મારી ફ્રેન્ડ છે, એ છે ને અત્યારે she's trying to embarrass me right now. I know what she's doing. Yeah, they come Okay, on so these tell chats me. and they. So, what were we talking about? Yes, You were yes, those talking 2 about months. cleaning the Yeah, utensils. yeah, yeah. So I have been doing all of that. Plus, I have been doing Zara's schoolwork, in the sense I've been helping her to, એટલે પહેલી વાર આવો સમય અમને સાથે મળ્યો છે મને અને ઝારાને, where I can actually get into her studies, and it's not that extensive, but hers is more research based. એટલે મારા માટે it's a matter of awe that આવી રીતે સ્કૂલ ભણાવે છે આજના દિવસમાં. રટ્ટો નથી મારવાનો. So I'm also spending a lot of time with Zara. આમ જે સમય મને આમ ના મળ્યો હોત, અને મને લાગે છે this is a blessing for me, because આજે નહીં પણ કદાચ 15 વર્ષ પછી, 10 વર્ષ પછી, Zara will look back and say that they're so fortunate they're getting so much time with their quality time with their parents. Yes. So I think it is so important કે આ સમયમાં આપણે શું કરીએ છીએ, આમાં શું વાવી રહ્યા છે, this fertile land, what are we sowing, what seeds for the future is so important these 2 months. So, I yeah. completely agree. છેલ્લા 7 વર્ષમાં મેં ઘરે સન્ડે નથી જોયો, બીકોઝ રોજ કાર્યક્રમ તો સન્ડે જ હોય, Right. અને સોમથી શુક્ર I work. So these 2 months with my son, of course he's 23, but with him is like I feel અમે સવારે સાથે ચા પીએ, વાતો કરીએ, બેસીએ. How wonderful. I have also been having great time. Wow. So I think all the parents who have had great time, Priceless. Seriously. તમે કશું જ ગુમાવ્યું નથી આ 2 મહિનામાં. થોડી આવક કદાચ ગઈ હશે, પણ જે But it's થયું છે એ બહુ investment. મોટી વાત છે. It's a very જે big થઈ investment in શક્યું the છે એ બહુ future. મોટી વાત છે. So true. So true. So true. Yes. બાકી આવો સમય આપણે કોઈ દિવસ કાઢ્યો જ ના હોત. We Hmm. all run, get up and run. That's what હા, we એટલે do. પોતાના માટે પણ સમય નથી મળ્યો ને. શું થયું, પહેલા 1 મહિનો કદાચ રેસ્ટલેસનેસ થયું કે ક્યારે શું થશે, ક્યારે ખુલશે. એ પછી જયારે આપણે એક્સેપ્ટ કરી લીધું કે હા ભાઈ આ છે હજી 1 મહિનો, so then we started introspecting also that what are we doing with life. ઘણા બધા લોકોએ નિર્ણય લીધા છે બહુ મોટા મોટા આ દરમિયાન. So I think it is very crucial that હા we મેં જ consider. લીધો છે. સૌથી જેમ કે પહેલો નિર્ણય મેં લીધો છે શું કે લીધું હવે છે? હું એક શનિ રવિ ટ્રાવેલ કરીશ ને એક શનિ રવિ ઘરે રહીશ. ક્યા વાત. Not all the weekends I am going to give away, and not wonderful. all the weekends I am going to have my lectures. મેં જ નક્કી કર્યું Yes, સૌથી yes, yes. પહેલું. Fantastic. And I Fantastic. enjoy so much. And imagine માનવ, આપણે આટલા સરસ ઘરો બનાવીએ છીએ, આટલા પૈસા ખર્ચીએ છીએ, અને આવા સુપર ડુપર ઘર બનાવી, આટલું ઇન્ટિરિયર કરીને ઘરમાં તો રહેતા નથી. સોચો, રાતના આવે છે લેટ, અને જે થોડું ઘણું ટાઈમ મળ્યો, બાકી અધરવાઇઝ વી આર રનિંગ ઓલ ધ ટાઈમ. What's a great, હા, એટલે એમાં શું મોટું એમાં તમે કરી લીધું. એટલે all you use is your washroom and your bedroom. That's it. Practically, yes. So, That's the truth. કેટલી વાર ડ્રોઈંગ રૂમમાં શાંતિથી તમે બેઠા, કેટલી વાર family જોડે. તમારું ડ્રિંક તમે ખરીદેલા મોંઘા ક્રિસ્ટલમાં તમે એકલાય બનાવીને પીધું. Right. કોઈ આવે તો કાઢવાનું. Correct. You only take out when some guest arrive. Right, Otherwise, you right. don't use the best of the crockery that you have bought. Absolutely. Absolutely. That's what we have been doing. અમે રોજ સારી ક્રોકરી કાઢીએ છીએ, અમે રોજ ટેબલ क्या લગાવીએ बात છીએ, રોજ માની એકદમ મજા કરીએ છીએ. क्या बात है. So I think Yeah, that's what you do. yeah. So it is up to us, right? If we want to look at it as an opportunity or a painful ordeal, it's up to us. Yeah. So હવે જે OTT નો સમય આવશે, let's get little serious about it. અને હવે એક આખું ફ્યુચર સિનેમાનું બદલાશે. Going to theater is going to be little difficult. Right. Right. So how do you look at it? So I સિનેમા think પર શું અને કેટલી અસર થશે? લાંબા ગાળામાં I think ન્યુટ્રલાઇઝ થઈ જશે બધું, પણ ડેફિનેટલી લોકો પાસે એક નવો એવન્યુ આવી ગયું છે. The fact that a lot of films are ready to go straight to OTTs, itself, અને મોટી ફિલ્મો itself. ગુલાબો સિતાબો is being released on OTT directly. અમિતાભ બચ્ચન Even film. which film? South ની બહુ મોટી film. I think Surya's director, one big. So I Suryavanshi. think
So I think they are all ready to go on OTTs and OTTs realize that also. હવે જે સમીકરણ છે ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સનું એ લોકોની સમજમાં થોડોક ફેર આવશે. They will have to become a little more, કારણ કે અત્યાર સુધી શું છે પાવર અને મોનોપોલી પર ચાલી ભાઈ રહ્યું છે. sorry to interrupt પણ જી, એક વાર જી, તો જી. શ્વેતાને please ask her to come and say hello. There is a huge fan following of hers. એક સેકન્ડ હું જોઈ લઉં ક્યાં છે એ. બહુ મજાની વાત એ છે, he is gone to look for Shweta, પણ બહુ મજાની વાત એ છે કે આ લોકડાઉનમાં તકલીફ થઈ છે એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ એને ઓપોર્ચ્યુનિટી બનાવી શકાય છે. સો આઈ એમ ફ્રોમ અહેમદાબાદ મેમ. સ્વીગી વેરી ગુડ. જરા થોડા થોડા શીખે છે. We are actually early. We sleep by 10:30 we sleep. We wake up early in the morning. 4:30-5 વાગે ઉઠીએ અમે લોકો. And then you work out. No, first we pray. We do our chanting till Meditate. about 8 o'clock. You meditate? So, no, we chant. We chant, Okay. yeah, our Buddhist chants. But 2 કલાક we do that in the morning. When are you First back we on work out. Tenali Raman લોકો કે છે? Oh God, too many questions all the while about Tenali Rama. But Tenali Rama एक बार शूट शुरू होगा. मैंने 1 साल से किया नहीं है, और the reason was that they wanted to, you know, even graduate to the next part of the story. एक सेकंड ना, ડોક્ટર કાજલ મેમ તમારા માટે એક મેસેજ છે ડોક્ટર પ્રીતિ ધીરેન કુમારનો. કાજલ મેમ આવા ટાઈમ ખૂબ જ સરસ લાઈવ વિડીયોઝ I અને am doing અલગ this અલગ Insta live every એક્ટર્સ day. જોડેની વાત કરી. તમે ખૂબ જ સરસ કામ કર્યું છે મેમ. થેન્ક યુ. યીપી. એટલે હું રોજ કોઈકને લઈ આવું છું, બધા દોસ્તો આવું. તમે જે like you said Very yes, good. everybody said yes. So સુભાષ ભાઈ કેમ, કે કેમ, સુમિત કેમ, હર્ષ Oh, કેમ, fantastic. everybody. પણ કોઈએ એવું નોટિસ કર્યું કે મારા બધા મિત્રો પુરુષો જ છે, એક પણ છોકરીને હું હજી સુધી લાવી જ નથી. તમારી પર્સનાલિટી એવી છે ને that men really you know we get enamored by intelligent It's women. not How about about that? enamored. You get comfortable. Yeah. I do not let a man feel that I am a botheration or I will need Yeah. some care to be taken. મને મૂકી Yeah. જાઓ, મને લઈ જાઓ, મને પાણી ભરી આપો, મને No. આમ કરી આપો, આવું મેં કદી કોઈને કહ્યું જ નથી. The On the reason being contrary. I have grown up with boys. Right. Also the fact that હું જ્યારે અમદાવાદ આવું છું, you always offered me a hand saying કંઈ પણ હોય But તું you મને never માનો came. ફોન કરજે. But You શું never છે, came. it is back to back schedule કરીને નીકળી જતો હોઉં છું. પણ I remember every time you just offered me you know કે કંઈ જોઈતું હોય તો કહેજે માનો. હા, શું? બધાને જ હા. અમદાવાદ આવનારા બધાને હું એટલા માટે કહું છું કે મારું ઘર છે, મારી ઓફિસ છે, મારા માણસો છે, મારી પાસે સ્ટાફ છે, કોઈને કઈ તકલીફ હોય. હમણાં જ વચ્ચે લાસ્ટ ટાઈમ સિદ્ધાર્થ પરફોર્મ કરવા આવ્યો તો એણે મને ફોન કર્યો કે ખીચડી લેતી આવજે જોવા આવવાની હોય તો. ક્યા વાત હે. હા. Because he એવું must થાય have been આપણે. eating out all the while. Yeah. અહીંયા હતો 15-20 દિવસ. So I was going to watch his place. તો એણે મને ફોન કરીને કીધું કે મને સાદી ઘરની ખીચડી ખાવી છે. So it happens. Yeah, તમે yeah, પેલું yeah. 15-20 દિવસ રોજ બહાર હો Seriously. તો sometimes. You So I feel always the- મને પણ એવું થાય. So Mm. I just offer એમાં કે બહુ મોટી વાત નથી. Yes, But it's yes. just I Nah, like but it. that makes a difference. Ma'am, men or women doesn't matter. એટલે even if it matters, I can't help it. It doesn't matter. No, even if it matters, I can't help Yeah. it. મેં કાલે જ આહના કુમરાને કહ્યું, મેં કીધું કે એક Yeah. પણ હજી સુધી there have been all male artists, directors, actors. મને પણ એવું હમણાં રિયલાઇઝ થયું છે કે મેં કોઈ મારી સ્ત્રી મિત્રને કહ્યું જ નથી કે આ મેં બધા all my male friends have been there on Insta. So મને And it's હું so પણ ક્યાંક biased હોઈશ. No, it's not. You know what? All the chats that I've done in the last these 2 months, they're mostly with women only. Yes. There are hardly any men who ask me that mano chat karwa. Nobody's done that. Sunshine maybe- says, "Ma'am, you're my favorite." Very good. Hi Manav. એણે હિન્દીમાં લખ્યું છે. Hi. So Gohil is what? You are Rajput? Gee, we are Rajputs from So Kathiawar. from Bhavnagar originally? Yeah, but we were in Surendranagar, and મારો જન્મ સુરેન્દ્રનગર માંથી હતો.
And then, of course, in 3, 4, 5 years, I must have moved to Baroda. But yeah, mood Kathiawad. So, can you tell us about your family background, your father, your brother, Hmm. whatever? આ બધા So, પૂછી રહ્યા છે. So, so basically, dad, my mom is a Maharashtrian. okay. અને And dad she ને reads mom, Gujarati and she likes it. oh yeah, she's a hardcore, yeah, she's a, અને ગુજરાતીમાં વાત કરે છે ને બધું. So she grew up in Surendragarh also, right? અને એ બેવના લવ મેરેજ થયા હતા. એટલે 74 માં એ લોકોએ ભાગીને લગ્ન કર્યા હતા. સુરેન્દ્રનગરથી અમદાવાદ ભાગી ગયા હતા. They eloped and got married. And yeah, so that was a tremendous adventure that they had. અને એ પછી એ લોકો સુરેન્દ્રનગર ઓછું જતા હતા. એટલે then they started living in Ahmedabad and then the મારો એક નાનો ભાઈ છે જે અત્યારે મેલબર્નમાં છે, મારાથી 5 વર્ષ નાનો છે, અને he is well settled there, happily there. શ્વેતાને હું ઓફકોર્સ અહીંયા બોમ્બેમાં મળ્યા હતા. અને ઝારા મારા મગજમાં બહુ વર્ષો પહેલા એને જન્મ લીધો હતો, અને મને ખબર હતી કે ઝારા થવાની છે, અને મને ખબર હતી કે that she is coming to me, અને એનું કંઈક હતું એક બીજી સ્ટોરી. But so, and then Zara happened, and Zara was a name that I had selected long back. What does it mean? Zara, so her name is Zahra Tabitha Gohil. Zahra is an Egyptian this thing, which means the blossoming of a flower or the rising of a star. And Wonderful. Tabitha literally means a gazelle. એટલે એ રીતનું કંઈક નામ છે. પણ એ પહેલા મિનિંગ ખબર નથી. પહેલા મને ખાલી મને એક છોકરી જોડે પ્રેમ થઈ ગયો હતો, ઈરાનિયન છોકરી જોડે. હું એક કેમ્પમાં ગયો હતો ને ત્યારે, અને એનું નામ ઝારા હતું. અને ફોર્ચ્યુનેટલી શ્વેતાએ પણ કોઈ પાકિસ્તાની શો જોયો હતો, અને એમાં કે ઝારા, ઓ નાઇસ નેમ, એટલે ઝારા વોઝ ધેન ઇટ. બહુ વાંધો ના આવ્યો. So that's how Zara came by. Is a nice way of saying. Yeah. So what message? See, there are almost 225 people watching you, Manav Goyal. Really? Right People now? love So you. many people so late in the night? 230 My almost. goodness. Reaching My the figure goodness. to 230. Thank you so much, everybody. People love you. Eagerly waiting to see you live in Baroda programs, ma'am. Ma'am to ma'am क्या? હવે તો क्या ક્યાંય बात જવાનું है. જ નથી. હવે alternate weekend માં જ મળશે, ma'am. હવે ક્યાંય જવાનું? હવે તો આ વર્ષ no traveling. Stay home, enjoy Yes, and stay yes. safe. But So, બરોડા સુધી જવાય ને? હા, બધે જવાય. જ્યાં જવું હોય ત્યાં જાવ. અમેરિકા બી જવાય. હમણાં ફ્લાઇટો ચાલુ થશે, કઈ થશે નહીં. મને જવું નથી એટલે બહાના કાઢું. પણ હું ફિલ્મો લખી રહી છું હવે 2. So I'm going to work on it, and that's more important for me to do. Wow. So 2 good I'll films be are on looking my forward way. to those films. Yes, yes. I'm selling very hard. હું Yeah. તમને એટલો હાર્ડ સેલ કરી રહી છું એ લોકોને, and I'm sure that they'll accept this. એટલે હું ફોટા મોકલું છું, હું એમને તમારી ફિલ્મો મોકલું છું કે જો because you have been one of the favorite actors of mine. Wow. Thank you so much, Kajal. You Thank are you so much. effortless. મને હંમેશા એવા લોકો ગમ્યા છે કે જે લોકો નોર્મલ માણસ તરીકે વર્તી શકે. ઓલવેઝ બેઝમાંથી બોલવું જરૂરી નથી just because you are an actor. Right. It's okay. Hello. It's all right. So true. तो ઘણા બધા. काजल जी कैसी है? આનો કઈ મતલબ નથી. Be nice, be okay, be normal. So that's what I'm trying to sell, and my character that I have chosen is very normal, nice, lovely human being. So I'm selling very hard. I hope it works out. I'm looking forward. So tell me, what message will you give before we close this? મારા બધા જ લોકોને તમે શું કહેશો? કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. We still have time. હા. અને પૂછવું હોય તો પૂછી શકે, પણ મને એમ લાગે છે કે આપણે બે સાથે ફ્રીમાં હોય તો મેસેજ તમારે આપવો જોઈએ. મારે હું તો રોજ આપું છું. આર્ટિક્યુલેશન ની કળા જે છે તમારી પાસે છે. હું રોજ મેસેજ આપું છું આ લોકોને કે ઘરે રહો, સારા રહો, ડાયા રહો, હાથ ધોવો. હું રોજ કહું છું. So today you tell. So this is something that I've been See, dealing with. message has started coming. Don't close. Oh. And there is 231 people still there. 233. Wow. See, people are rising. My God, I agree, Manav. It's okay. Thank you. What is your favorite movie, Manav? Tell.
My favorite movie is Mr. India, actually. I love that film and it will always stay with Even me. I love Mr. it. India. It's one of the Yeah, perfect films I have seen. absolutely, absolutely. What a complete film. And of course, then Life is Beautiful is also one fantastic cinema. So, yeah. Yes. Whom are you inspired from? એવું પણ કોઈ પૂછી રહ્યું છે. કહું? હા હા, બહુ એમાં શું ઇન્ટરેસ્ટિંગ વાંધો? વાત છે. સારા આમાં શું છે? એક્ટર્સ તમારા નસીબ, તમે જેને જોયા હોય, તમારા નજરમાં હોય. સો So tell થયું me. એવું, હું જ્યારે ટીવી કરવાનું ચાલુ કર્યું હું બોમ્બે એક્ટિંગ કરવા આવ્યો જ નતો ખાલી. I just wanted to model. I had my own business. I had done my business management અને એક નાનકડું કન્સલ્ટેશન હતું અને એ બધું I thought કે થોડો ટાઈમ જઈશ 6 મહિના અને એક બે એડ્સ કરીને પાછો આવી જઈશ બોમ્બે. But you know how Bombay is, right? It just sucks you in and then there's no looking back. અને એ પછી કામ એટલે રૂપિયા ખૂટ્યા એટલે કામ 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 એટલે કે ટીવી पे पैसे मिलता है एक्टिंग करने का. તો પછી થિયેટર ઓફકોર્સ ચાલી રહ્યું હતું ને દેન આઈ સેડ ચલો ટીવી पे ત્યાં સ્ટ્રગલ ચાલુ કરીને પછી થોડા મહિનાઓ પછી કંઈક કામ મળવાનું શરૂ થયું. Now what happened is at that time I was not an actor. એટલે અમારા માટે શું રેફરન્સ પોઈન્ટ્સ હતા. અમે કહું છું એટલા માટે કારણ કે મારી જોડે 2-3-4 જે એ વખતના જે બધા બોયઝ હતા અમે લોકો જે લોકો ટીવી કરતા હતા એ લોકો પાસે રેફરન્સ પોઈન્ટ હતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન. એટલે તમે બધા સીન્સ જો અત્યારે કોઈ શો નો જોઉં છું ને તો મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એક્ટર ઝલક એમાં દેખાઈ આવતું હતું મારા દેખાઈ કેરેક્ટર. આવ્યું. Yeah, yeah. કરેક્ટ બીકોઝ આઈ વોઝ ઓનલી ઇન્સ્પાયર્ડ બાય ધેમ સો આઈ વુડ ડુ અ સીન લાઈક ધેટ. અને પછી મને ખોટું લાગવા લાગ્યું કે મને કહ્યું કે યાર આઈ કાન્ટ લુક લાઈક અમિતાભ બચ્ચન ઓર શાહરૂખ ખાન વેલ આઈ એમ ડુઈંગ આઈ ડોન્ટ વોન્ટ બી કોટ એઝ એન એક્ટર. એટલે મેં કીધું મારે કોઈ એક નવો રેફરન્સ પોઈન્ટ જોઈએ છે. એન્ડ ધેટ ઇઝ વેન આઈ સો અ ફિલ્મ કોલ્ડ શૂલ, મનોજ બાજપાઈની. એટલે રિસન્ટલી મનોજભાઈને મળ્યો ત્યારે મેં કીધું કે યુ આર ધ રીઝન દેટ આઈ એમ સ્ટીલ અરાઉન્ડ. અને then I started watching his films so seriously, so intently that if I had to even emulate anybody, it would be Manoj Bhai. Because એ કોઈ પકડી નહીં શકે કે આ મનોજ બાજપાઈ જેવું કરી ગયો. એ બહુ ઓછા લોકો પકડી શકે. And at least I got free of the Shah Rukh Khan's and Amitabh Bachchan hangover. It was a very crucial thing for me to survive. પણ મને લાગે છે કે that I was mighty inspired by Manoj Bajpai and that entire process started giving me this feel કે એક્ટિંગ ને બીજી નજરથી જોવાનું સ્ટાર્ટ કરીએ ને પછી આપણે then you grow, then you look Yeah. at other actors જैसे કે મેનન ને હું કે શું કર્યું એને સીનમાં કેમ આમ બેઠો છે સ્થિર થઈને બેઠો છે હલતો નથી શું પકડી રાખ્યો છે સીન એને સ્ટમક ટાઈટ કર્યો છે. then you see a scene differently then. So I Yes. think yeah, every good performance is inspiring. There is a lovely story about Manoj Bajpai which Anubhav Sinha just shared day before Yeah, yesterday. yeah. એ દિલ્હી હતા અને એક શો ચાલતો હતો and Pankaj Parashar was directing the show and he was looking for an actor and they called up नीचे चा वाला ने ત્યાં કે उसको बुला के रखो मैं फोन करता हूँ. So Anubhav Sinha called and when Anubhav Sinha called Manoj ji came down and he said कि निकलो दिल्ली से आ जाए बॉम्बे आने के लिए and he said मैं कहाँ से आऊँ मेरे पास पैसे नहीं है and he said अरे तू तेरे को आते ही पैसा दे दूंगा लेकिन आ जा. हाँ तो And that's how Manoj Bajpai came to Mumbai. हाँ. Anubhav Sinha called him and it's હમણાં પરમ દિવસે જ યાદ કર્યા એમને. Yeah. He's one of the even one of my favorite actors. If Yeah, you see Family Man, you absolutely. realize how easy he is. So true. So So comfortable with himself. true. Absolutely. So I think absolutely. when an What actor a- is caught, he's not an actor. Right. Right. Yeah. So that's something પકડાઈ that જાય one તો wanted એને to say. actor જ પકડાઈ ન જાય તો કહેવાય. actor. હા હા પકડાઈ ના જાય. તમને લાગવું જોઈએ કે તમે બધા કૃષ્ણદેવ રાય વિશે પૂછે છે ભાઈ. So please talk about Krishnadev Rai. So now talk about Krishnadev Rai. સો તેનાલી રામા હમણાં તો શૂટિંગ બંધ છે અને મેં છેલ્લા ઘણા મહિનાથી કર્યું નથી અને જ્યારે કરીશ ત્યાં સુધી આઈ મીન આઈ ડેફિનેટલી લવ ટુ ગો બેક પણ એ વચ્ચે મારા બીજા કઈ કમિટમેન્ટ્સ આપ્યા છે. સો જી. તેનાલીમાં હું થોડી વાર પછી આવીશ તો અત્યારે તરત નહીં આવી શકું. So yes, but thank you so much for all the love that I've received for Krishnadev Rai and it's great. I think it is turning out hence to be one of my favorite characters. Right? બધાને બહુ જ ગમે છે અને હજુ બધા સર we miss you as Krishnadev Rai. So people are liking you so much. Thank you so much. Much love and Imagine respect. અત્યારે રાત્રે 10:30 વાગે almost there are 230 people watching you all the time અને હજી તો આપણે FB પર મૂકીશું ત્યારે બીજા લોકો. So love for you is
intact. Thanks to you. Thank you so much. Thank you so much. Thanks Sagar. to me. It's okay. It's okay, Yes. Pana. No, Learn to really. take compliments. No, yeah, thank you. But you know what? Learn to take compliments. It's okay. You don't have to be so. આટલા બધા મોડેસ્ટ થઈ જવાની જરૂર નથી. આ લોકો તમને જ જોવા આવ્યા છે. હું એકલી આ શો કરું તો કોઈ આવે બી નહીં. That's ના not the આવે. point. મને એમ લાગે છે આવે. There are a lot of people who would want to see, and this is a combination. Like, let's do this. This is a combination that people want to watch. Yes. ગુજરાતીમાં જ બોલું છું ભાઈ, આ જ મારી ભાષા છે. અમે બંને જણા આ જ ભાષામાં વાત કરીએ છીએ. એટલે એકદમ શુદ્ધ ગુજરાતી. તમને જો એવી અપેક્ષા હોય કે હું શબ્દકોશમાંથી બોલું તો હું નહીં બોલી શકું, કારણ કે હું લખી શકું છું, એવું બોલી નથી શકતી. તો સોરી છે. અને મને પણ વાંધો આવે છે ને, એટલું બધું આઈ ડોન્ટ, હવે ગુજરાતીમાં વિચારવાનું બહુ રહ્યું નથી કાજલ અહીંયા બોમ્બે આવીને, બીકોઝ ફેમિલીમાં ગુજરાતી કોઈ બોલે નહીં. જયારે ભાઈ જોડે કે પાપા જોડે વાત થાય તો કાઠિયાવાડીમાં વાત કરીએ આપણે, ત્યાં ઠીક છે, પણ અધરવાઇઝ ગુજરાતીમાં વિચારવાનું રહ્યું નથી મારું. નહીં, હું પણ હમણાંથી અંગ્રેજી આ રજાઓમાં બહુ વાંચું છું, એટલે મારા દીકરા સાથે પ્રમાણમાં અંગ્રેજીમાં વધારે વાત થાય. એટલે આ મારી ભાષા છે અને મને લાગે છે આપણે બધા જ હવે આ ભાષામાં વાત કરતા થઈ ગયા છે. એટલે એકદમ કઈ કામ હું જે લખું છું એવી ભાષા હું બોલતી હોઈશ એવી તમારી ઇમેજ હોય તો જરા બદલી કાઢો. હું આવી જ છું. સાચું લખું છું, સાચી જોડણી લખું છું. મારા પછીની પેઢીમાં તો સાચી જોડણી પણ નહીં હોય. કઠિન રસ્વ લખાય કે દીર્ઘ લખાય એવું પૂછો કોઈ. પરીક્ષા રસ્વ લખાય કે દીર્ઘ લખાય પૂછો કોઈ. બધું But I want to ask you something. Yes, please. આજે હું એક મારા મિત્ર જોડે વાત કરી રહ્યો હતો, રાજેશ્વરી સચદેવ. તો રાજ જોડે વાત કરી હતા, એમ લોકો એમ જ વાત કરતા કે ડિરેક્ટર્સ બદલાઈ ગયા છે સમય જોડે. કે જે લોકો ટીવી પરની વાત કરીએ તો પણ જે ડિરેક્ટર્સની જે કેલિબર હતી પહેલા, જે રીતનું એ લોકોનું ટેકિંગ હતું, બહુ જુદું હતું. આજની તારીખે પ્રોડક્શન હાઉસીસને બહુ પ્રોફાઉન્ડ ડિરેક્ટર્સ નથી જોતા. એ લોકોને જોઈએ છે કે જે લોકો શોટ આપી દે અને મને મારી 16 મિનિટ આપી દે દિવસની, ઠીક છે, એ ટાઈપનું પર્સપેક્ટિવ. એટલે ધ ક્વોલિટી સમવેર ઓફ અ ડિરેક્ટર એઝ એન એક્ટર મારા માટે બહુ જરૂરી છે કે એક ડિરેક્ટર આવે તો હું એ માણસ જોડે વાત કરીને કહું કે સાહેબ, આઈ સરેન્ડર માય સેલ્ફ, તમે કહો શું કરવું છે. I'd love to do that. I don't want to go through the script and say, sir, इसको काम करते ना, इसको यहाँ से ना ऐसे करके मुझे नहीं करना है वो काम, है ना. So I want to surrender myself to a director, and we don't find that. And that is, I would say, unfortunately, a part of the degeneration of television that we've seen in years, and which is a fact we cannot deny, right? Regressive. નાગિન જોઈએ છે આપણે 2020 બાપરે. એટલે જોવાય છે પણ આઈ મીન પબ્લિક જોતી હોય છે. ટીઆરપી છે. મારા ઘરમાં કામ કરે છે એ છોકરી નાગિન જોઈને મને કહે છે वो कोई भी रूप ले सकती है, आपका भी ले सकती है. ઓહો. એટલે આ થયું છે, which is the reality. Fine, ઠીક છે, we are getting shallow, fine. પણ મને એમ લાગે છે કે એ બધા ડિરેક્ટર્સ જયારે હું મળું તો આઈ ફીલ રિયલી હેપી ધેટ, એન્ડ આઈ રિયલી વિશ ધેટ પ્લીઝ સ્ટે. એ રીતે જ મને લાગે છે કલાની આર્ટની બધા જ ક્ષેત્રમાં એવું થયું છે. મે બી રાઇટિંગમાં ઓલ્સો યુ થિંક ધેટ ટાઈમ્સ આર ચેન્જિંગ. 100% રાઇટિંગમાં શું કામ, ગુજરાતી નાટકો પણ તમે જુઓ કે જે ક્વોલિટી હતી કાંતિ મડિયાની કે શૈલેષ દવેની, કે જે નાટકોની વાર્તાઓ હતી, એવી વાર્તાઓ હવે ક્યાં છે? There is comic and people want to go there and laugh. That's one of the reasons. મને એવું લાગે છે કે જે ગુજરાતી ફિલ્મોની વાર્તાઓ મેં અત્યાર સુધી સાંભળી એ મેં રિજેક્ટ કરી, કારણ કે મને એ મારી પોતાની નથી લાગતી. આ મારી વાર્તા નથી. હું નહીં કહું, જે બીજા કે ચાલી જાય મને આનંદ થશે. મારી ભાષાની ફિલ્મો ચાલે, મારી ભાષાના નાટકો ચાલે, હું બેસ્ટ ઓડિયન્સ છું. સિદ્ધાર્થને પણ અમે જયારે સિદ્ધાર્થ સાથે કન્વર્સેશન હતું ને જે લોકો હતા એ બધા જ સાંભળ્યું, એને પણ કહ્યું કે હું મિસ કરું છું એ સિરિયસ એક્ટર, પણ લોકોને આ જોઈએ છે. સો એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ મને એવું લાગે છે કે વ્યુઅર અને વાચકનું સ્ટેન્ડર્ડ ઘટ્યું છે, માટે આપનારાનું પણ સ્ટેન્ડર્ડ ઘટ્યું છે. વ્યુઅર અને વાચકનું ઘટ્યું છે. ધેટ્સ વોટ આઈ થિંક. કે તમે શું વાંચો છો એવું તમને કોઈ પૂછે તો મોટા ભાગના લોકો શું વાંચે છે એનો જવાબ અઘરો છે. કઈ ન વાંચું તો મને રાતના ઊંઘ ના આવે. એટલે કલાક સવા કલાક ઇફ આઈ ડોન્ટ રીડ, ઇવન આફ્ટર આઈ કમ હોમ એટ 12 o'clock, 3 પાના 4 પાના 5 પાના મારી બેડસાઇડ પર પડેલું પુસ્તક હું ન વાંચું તો મારી આંખ મીચાય જ નહીં. આવું ગ્રોઈંગ અપ હવે છે જ નહીં, કારણ કે ફોન છે. ભાઈ બુક્સ પણ એક્સચેન્જ થઈ જશે. યુ લુક એટ ધી વેબ્સ. તમે કઈ વેબ સિરીઝ જોઈને તમને એમ થાય કે વોટ અ વન્ડરફુલ વર્ક? સો ટ્રુ.
બધામાં આતંકવાદ છે, બધામાં મુસ્લિમ આતંકવાદ છે, બધામાં મારામારી છે, બધામાં લોહી છે, બધામાં સેક્સ છે. એન્ડ કેન યુ, ચલો આપણે બે જણા વાત કરીએ તો હું તમને ખરેખર પૂછું છું કે યુ આર અ મેન એન્ડ આઈ એમ અ વુમન એન્ડ વી બોથ હેવ સીન લાઈફ. માણસો આટલી ઝડપથી એકબીજા સાથે સુઈ જતા હોય છે. યુ લુક એટ ધી વેબ્સ, ધડાધડ, એટલે બિલીવિંગ નથી આમાં ક્યાંય. તમને જોઈને એમ થાય કે આ આપણે જોઈ રહ્યા છે સ્કેમ. રિલેટેબલ ના લાગે. ઇટ્સ અ ડિફરન્ટ ફિક્શન. એવરીથિંગ ઇઝ ડિટીરિયોરેટિંગ. ઓવરઓલ એવરીથિંગ ઇઝ ડિટીરિયોરેટિંગ. તમારા વિચારો ડિટીરિયોરેટ થઈ રહ્યા છે, તમે જે જોઈ રહ્યા છો એ ડિટીરિયોરેટ થઈ રહ્યું છે, તમે જે સાંભળી રહ્યા છો એ ડિટીરિયોરેટ થઈ રહ્યું છે, તમે જે વાંચી રહ્યા છો એ પણ ડિટીરિયોરેટ થઈ રહ્યું છે. અને આખું વિશિયસ સર્કલ છે. એ થાય છે માટે આ થાય છે, માટે આ થાય છે, માટે આ થાય છે. રાઈટ, રાઈટ. So my film which I am now planning is a wonderful subject and મારો જીવ છે એ વાર્તામાં, એવું મને લાગે છે કે this film is going to come as one of the landmarks in Gujarati film. Wow. If Wow, yes. Yes, it yes, happens. yes. It will, it will. So, It must. હા, એટલે that's where I felt કે હા, આ વાર્તા મને કરવી છે, હું લખીશ. એટલે પિક્ચરની શેલ્ફ લાઈફ એક હોય છે, બીજું કે શેલ્ફ ઇટસેલ્ફ હેઝ ટુ બી સ્ટ્રોંગ. અને અમુક જો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધી અધર રાઇટર્સ ઓલ્સો, જો તમારા જેવા કે તમે અમુક લખી શકો ને, તો એક ગુજરાતીનું સ્તર ઉપર આવવાના ચાન્સીસ છે. કારણ કે આજની તારીખે હીરો, મને કોઈ વિરોધ નથી, પણ X ચાલી માટે Y ચાલશે અને તમે લખો કારણ કે X ચાલી ગઈ છે એટલે આપણે Y એવો જ સબ્જેક્ટ લઈને લખીએ, તો તમને મારી ક્યાં જરૂર છે? તો તમને મારી જરૂરત જ નથી. હું તો ઇન્ડિવિજ્યુઅલ વિચાર લઈને આવું છું. આટલા 80 બુક્સ ઓન શેલ્ફ્સ અને આટલા લોકો ગુજરાતીમાં કોઈ સ્ત્રીને આવી રીતે સાંભળતા હોય, એ હું અહંકાર નથી કરતી, પણ એ ઇતિહાસ છે. જસ્ટ બીકોઝ આઈ ડોન્ટ ફોલો પીપલ. ફલાણાએ આવું કહ્યું છે માટે મારે કહેવું છે ના. હું બહુ ટ્રોલ થઈ છું, મારી પાછળ કેટલા લોકો પડ્યા છે, કેટલા લોકોએ મારા વિશે ખરાબ લખ્યું છે, પણ તેમ છતાં મને જે કહેવું છે હું કહું છું. સો આઈ થિંક ધેટ ઇન્ડિવિજ્યુઅલિટી મેક્સ યુ ડિફરન્ટ દેન અધર્સ. હમણાં જ એક ભાઈએ મને કીધું કે તમે જરા મર્યાદામાં કપડાં પહેરીને આવો ઇન્સ્ટા ઉપર. Oh, really? તો આમાં મર્યાદામાં બીજું શું કરું? માથે ઓઢીને આવું, એમને શું જોઈએ? આઈ ડોન્ટ નો વોટ હી વોન્ટ્સ. પણ એમણે કહ્યું કે તમે જરા મર્યાદામાં આવો, આમ નહીં કરો તમે. અરે રે રે રે. એટલે બધાના પોતપોતાના એક ખ્યાલ છે ને મને એવું લાગે છે કે આપણે પાછા જઈ રહ્યા છે. એકચ્યુઅલી આપણા દેશની સ્ત્રીઓ સૌથી એડવાન્સ સ્ત્રીઓ હતી. Actually. એટલે દ્રૌપદી decided to live with 5 men or Kaikeyi decided to go for war with her husband. True, or she did not feel guilty for what she's asking. તો આ તો બધી એડવાન્સ બહુ એમના સમયથી આગળ ચાલેલી સ્ત્રીઓ છે. ઓર લક્ષ્મીબાઈ decided to run into the battlefield with the child on her back. Sure. સલામ છે આ સ્ત્રીઓને. આ સ્ત્રી એટલે અરે આ તો બધી ગ્રેટ વિમેન છે. પણ ઇવન લેટ મી ટેલ યુ, મારા બા જે હમણાં જ એક્સપાયર થયા થોડા દિવસ પહેલા, બા ઇઝ ડેડ્સ મોમ, મારી દાદી, શી વોઝ સચ એન ઇમેન્સિપેટેડ વુમન. એ તો એ એજની છે ને, એ ટાઈમની છે, બટ શી વુડ નો એવરીથિંગ. શી વુડ, આઈ કુડ ઓપન માય હાર્ટ એન્ડ ટેલ હર દેટ આ છોકરી ગમે છે કે આજે મને આવું થયું, એન્ડ શી વુડ જસ્ટ લિસન વિથ સચ અ બિગ હાર્ટ એન્ડ શી એક્સેપ્ટેડ એવરીથિંગ. રાઈટ. સો આઈ થિંક એ જે વિમેન છે આપણા, અને આઈ થિંક યુ જસ્ટ રાઈટ. Things are changing, times are changing. I was just thinking that Nach Bali મેં કર્યું હતું 2006 માં. Nach Bali એક રિયાલિટી શો કર્યો હતો. હા હા, મને ખબર છે. રાઈટ. અને એ વખતે રિયાલિટી શોઝ બહુ જુદા હતા. અને આજના રિયાલિટી શોઝમાં જ્યારે મને કોલ આવે છે, ફોર એક્ઝામ્પલ બિગ બોસ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મેકર્સ, પણ બિગ બોસ આઈ થિંક ઇટ ઇઝ નોટ જસ્ટ મી, ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ આઈ કેન રિલેટ ટુ એઝ એન એક્ટર. આઈ વોન્ટ બી એબલ ટુ ગિવ ધેમ એની એન્ટરટેનમેન્ટ. કારણ કે અને પછી તમે ન જ કરી શકવાના હો તો બેટર છે કે તમે ના કરો. Exactly. So that's what I've been doing all these last 3 years. મને લાગે છે કે મને 5 થી 6 ફિલ્મોની ઓફર સારા પ્રોડ્યુસર્સે આપી, પણ મને એમ લાગે છે કે આ વાર્તા મારી જ નથી. જ્યાં મારી સિગ્નેચર નથી ત્યાં હું શું કરું છું? સો એનીવે, માનવ, થેન્ક યુ સો મચ
for such a wonderful Thank time. you so much, Kajal. Such a you. pleasure talking to you. આજે આપણે પહેલી વાર, as a matter of fact, thanks to everybody, because આપણે પહેલી વાર આટલી બધી વાર બેસીને one on one